ભરૂચ જિલ્લાની રાજકીય પરિસ્થિતિમાં આજે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે। દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર અને જાણીતા સામાજિક કાર્યકર મહેશ વસાવા સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મહેશ વસાવાએ પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું। મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। રાજકીય વિશ્લેષકોના મતે આ જોડાણથી ભરૂચ જિલ્લાના તેમજ દેડિયાપાડા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ આવી શકે છે। કોંગ્રેસ પાર્ટીના આદિવાસી મતદારોમાં નવી મજબૂતી મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું છે કે જો મહેશ વસાવાની ઈચ્છા દેડિયાપાડાથી વિધાનસભાની ચૂંટણી લડવાની હોય તો તે તેમની સંપૂર્ણ લોકશાહી હક છે। આગળ સાંભળો દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ શું નિવેદન આપ્યું છે। હા, છોટુભાઈ વસાવા જે આદિવાસી નેતા છે, એમના દીકરા મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા। થોડા 2024માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને હમણાં ટૂંક સમયમાં જ એમણે ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું આપ્યું છે અને આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે અને એમની કદાચ વિધાનસભા લડવાની ઈચ્છા ડેડિયાપાડાથી હશે તો લોકશાહી છે। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ જગ્યાએ લડી શકે છે। હું પણ ત્યાં ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું અને મહેશભાઈ મારા આગળ ત્યાં ધારાસભ્ય હતા તો એમની ઈચ્છા હશે કે ડેડિયાપાડામાં કોંગ્રેસના મેન્ડેટ પરથી લડીએ અને ત્યાંના લોકોનું પ્રતિનિધિત્વ કરીએ તો લોકશાહી છે। બધા જ લોકો આવશે, બધા જ લોકો લડશે। જનતાને જ્યાં પણ વિશ્વાસ બનશે જનતા ત્યાં મતદાન કરશે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।